વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો સાથે ધંધુકા વિધાનસભા બેઠક હેઠળના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના પ્રચાર પ્રસાર અર્થે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો કરી તો બરવાડા શહેર ખાતે રેલી યોજી લોકસંપર્ક કર્યો। મોટી સંખ્યામાં લોકોએ ફૂલહારથી સ્વાગત કર્યું તો ઉમેદવારે ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। લોકસભા ચૂંટણીનો જંગ હાલ દિવસે ને દિવસે જામી રહ્યો છે ત્યારે ધોમધકતા તાપ વચ્ચે ઉમેદવારો ફરી રહ્યા છે, બેઠકો રેલીઓ અને લોકસંપર્ક કરી રહ્યા છે। જે અંતર્ગત સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા, સ્થાનિક કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો સાથે ધંધુકા વિધાનસભા વિસ્તારના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના પ્રચાર પ્રસાર અર્થે પહોંચ્યા હતા, જ્યાં તાલુકાના અનેક ગામોમાં બેઠકો યોજી હતી તો બરવાડા શહેર ખાતે ડીજેના તાલે કોંગ્રેસ આવે છે ગુજરાતની ધૂન સાથે રેલી યોજી લોકસંપર્ક કર્યો હતો। આજે બરવાડા વિસ્તારમાં પ્રચાર પ્રસાર કેવા પ્રકારની જે પક્ષ તરફથી કેવી લોકોની અને પક્ષની કેવી સાથે જોડા કોંગ્રેસ પાર્ટી ગુજરાત જોઈ રહ્યું છે। આટલા ધોમ ધકતા તાપની વચ્ચે ભાલ જેવા વિસ્તારની અંદર પણ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી અને પૂરા જોમજોશા સાથે પ્રચાર કરી રહ્યા છે અને એની સાથે સાથે લોકોનો તો બરવાડા શહેરમાં ઠેર ઠેર લોકોએ તેઓનું પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું હતું। તો ઉમેદવારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ધોમધકતા તાપ વચ્ચે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના કાર્યકરો લોકો વચ્ચે જઈ જોમ અને જુસ્સા સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે।